એક સમયની વાત છે, એક ભયાનક અને અહંકારી અસુર હતો, જેનું નામ ગાજાસુર હતું. તેણે પોતાની તપસ્યાથી બ્રહ્માજી પાસેથી એવું વરદાન મેળવ્યું હતું કે તેને કોઈ મારી શકે નહીં. પોતાની અજય શક્તિના ઘમંડમાં તે એટલો મસ્ત બની ગયો હતો કે તેણે ત્રણેય લોકમાં અત્યાચાર ફેલાવી દીધા હતા. તેના આતંકથી પરેશાન થઈને બધા દેવતાઓ ભગવાન શિવના શરણે ગયા. શિવજીએ તેમની વ્યથા સાંભળી અને ગાજાસુરનો અહંકાર તોડવાની યોજના બનાવી. તેમણે એક અત્યંત સુંદર અને મનમોહક નર્તકીનું રૂપ ધારણ કર્યું. આ નર્તકી એટલી દિવ્ય અને તેજસ્વી હતી કે તેને જોઈને દરેક જણ મંત્રમુગ્ધ થઈ જતા હતા. નર્તકીના વેશમાં શિવજી ગાજાસુરના દરબારમાં પહોંચ્યા અને પોતાની અદ્ભુત નૃત્યકલાનું પ્રદર્શન કરવા લાગ્યા. તેમની દરેક મુદ્રા, દરેક તાલમાં એક અલૌકિક સૌંદર્ય હતું. ગાજાસુર નર્તકીના નૃત્યને જોઈને એટલો પ્રસન્ન થયો કે તેણે અહંકારથી કહ્યું, તમારી કલાએ મને પ્રભાવિત કર્યો છે. જે કંઈ માંગવું હોય તે માંગો, હું તમને જરૂર આપીશ. નર્તકી બનેલા શિવજી હસ્યા અને શાંત સ્વરે બોલ્યા, હે અસુરરાજ, જો તમે ખરેખર પ્રસન્ન છો તો મને તમારા પેટમાં સ્થાન આપો. ગાજાસુર આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો, પરંતુ પોતાના ઘમંડમાં તેણે કંઈ પણ વિચાર્યા વિના તથાસ્તુ કહી દીધું. જેમ જ ગાજાસુરનું વરદાન પૂરું થયું, નર્તકી રૂપી શિવજીએ પોતાનું રૌદ્ર રૂપ ધારણ કર્યું અને તેના પેટમાં પ્રવેશ કરી ગયા. ગાજાસુરને અસહ્ય પીડા થઈ અને તેનો અહંકાર ચકનાચૂર થઈ ગયો. તે સમજી ગયો કે આ નર્તકી કોઈ સાધારણ સ્ત્રી નહીં, પરંતુ સ્વયં મહાદેવ છે. પીડાથી કણસતા ગાજાસુરે સાચા મનથી ક્ષમા માંગી. તેના પસ્તાવાથી પ્રસન્ન થઈને શિવજી તેના શરીરમાંથી બહાર આવ્યા અને તેને મુક્તિ પ્રદાન કરી. આ રીતે ગાજાસુરનો અંત થયો અને તેનો અહંકાર સમાપ્ત થયો.